હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજથી મારી કોલેજ ચાલુ થઈ જાય છે. આજથી મારી કોલેજ સ્ટાર્ટ થઈ ગઈ છે. સેકન્ડ યરમાં અમે આવી ગયા છે. ફર્સ્ટ યર કેમનું પૂરું થઈ ગયું કશી જ ખબર નથી પડી. હવે સેકન્ડ યર ચાલુ થઈ ગયું છે. સબ્જેક્ટ બી થોડા હાર્ડ છે, કોડિંગવાળા છે, એટલે હવે થોડું ધ્યાન આપવાનું છે. હવે જોઈએ આમાં ધ્યાન અપાય છે કે નહીં અપાતું. મારે 9 વાગે જવાનું છે કોલેજ. અહીંથી 9 વાગે નીકળીશ કાકા જોડે અને સાંજે 5 વાગે આવીશ. એટલે આખો ટાઈમ મારો એમાં જ જવાનો છે. કોલેજમાં જે ફર્સ્ટ ડે છે. સો ગાઈઝ, અમારી કોલેજમાં SVIT વાસદ કોલેજમાં જુઓ ગુજરાતી ફિલ્મ શૂટિંગ થાય છે. ગુજરાતીની કોઈ મૂવી છે એના માટે ફિલ્મ શૂટિંગ થાય છે. અત્યારે આજે હું આવી, આજે અમારો ફર્સ્ટ ડે છે, ત્યારે અમને ખબર પડી કે ફિલ્મ શૂટિંગ ચાલે છે. અને જુઓ અત્યારે ડાન્સની શૂટિંગ થાય છે. તો અહીંયા આગળ અત્યારે પ્રેક્ટિસ ચાલે છે. સાચું કહું તો સૌથી વધારે તો કેમેરો સારો છે. અત્યારે મારે બ્રેક પડ્યો તો નાસ્તો કરી લીધો અને હવે પાછી જઉં છું. અમારે સેમિનાર હોલમાં અત્યારે જવાનું છે. નાનો સેમિનાર જેવું રાખ્યું છે, એટલે હવે તો અહીંયા જઉં છું હું. પછી અત્યારે તો શૂટિંગ ચાલે છે અમારી કોલેજમાં. ગુજરાતી મૂવીનું છે. પછી કઈ મૂવી છે મને બી નહીં ખબર કઈ મૂવી છે, કારણ કે આજે જ અમે ફર્સ્ટ ડે છે આજે. સો ગાઈઝ, અત્યારે અમે કોલેજથી આવીને, હું ને પપ્પા કોલેજથી આવીને ડાયરેક્ટ અત્યારે જઈએ છીએ અનકડ દર્શન કરવા માટે, કારણ કે કાલે રેડ એલર્ટ છે. તો અત્યારે જતા આવીએ તો કાલે ના જવાય તો ચાલે. રવિવાર બી છે પણ ત્યારે બી વરસાદ છે, એટલે જવાય ને એવું નથી. તો અત્યારે અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. કેટલા નાના નાના દાદા છે. પપ્પા અમે પહેલી ફેર આવ્યા હતા ને ત્યાં તો આખું આ ચીકણું હતું. આ બધી માટી આ બાજુમાં આવી ગઈ હતી. જો આ જે વચ્ચે પેલો જે ધજા દેખાય છે ને પાણીની વચ્ચે, ત્યાં મંદિર છે, પણ અત્યારે અડધું ડૂબી ગયું છે. આ પાણી આવ્યું છે ને, છોડ્યું છે એટલે. જો શું? હા હા, કેટલી અંદર જાય છે જો. અત્યારે અમે લોકો ઘરે આવી ગયા, ફ્રેશ થઈ ગયા. હવે જમવાનું મમ્મી બનાવે છે. તો આજના માટે બસ આટલું જ. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ.